2019ની લોકસભાની ચૂંટણીને લઈ અને કોંગ્રેસ અને ભાજપ વલસાડના ધરમપુર તાલુકાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। એક તરફ દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ક્લસ્ટર મીટિંગ થશે તો બીજી બાજુ રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કરશે। ત્યારે ધરમપુર કેમ બની રહ્યું છે રાજકીય એપિસેન્ટર, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। भाजप कांग्रेस प्रचार करशे श्री गणेश। धरमपुर छे कांग्रेस माटे सोनानी खाण। 2019 की लोकसभा चूंटणी लईने भाजप कांग्रेसे कमर कसी लीधी छे, जेनी झलक गुजरात में जोवा मळशे। वलसाडना धरमपुर में आवेला लाल डूंगरीनुं मैदान फरी एकवार इतिहासनुं साक्षी बनवा जई रह्युं छे। 1980 में इंदिरा गांधीनी सभा योजाई हती, जेमां कांग्रेसना उम्मीदवार उत्तमभाई पटेलनो विजय थयो અને કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બની તે સમયે इंदिरा गांधी प्रधानमंत्री बन्या हता। त्यारबाद 1984 में राजीव गांधीए सभाने संबोधित करी हती, जेमां फरी एकवार उत्तमभाई पटेलनो विजय थयो અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તે સમયે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા। તેના પછી 2004 માં સોનિયા ગાંધીએ જનસભાને સંબોધન કર્યું, જેના પરિણામે કિશન પટેલનો વિજય થયો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તે સમયે मनमोहन सिंह प्रधानमंत्री बन्या। त्यारे हवे राहुल गांधी कमर कसी छे, लाल डूंगरी में जनसभानुं आयोजन कर्युं छे। आ ग्राउंड परथी ज्यारे पण प्रोग्रामो थया त्यारे सफलतानी आरे अमे पहोंच्या छे ने हवे चूंटणी आववानी छे अने आदरणीय अमारा राष्ट्रीय प्रमुख राहुल गांधी आववाना छे। त्यारे अमने गर्व थाय छे के हवे पछी पण चोक्कस कांग्रेस सेंट्रल में आववानी अने वडाप्रधान बनवामां बिनबेक फेर नथी, केम के ज्यारे ज्यारे आ प्रोग्राम અહીંથી થાય છે ત્યારે ચોક્કસ જીતી શક્યા છે ને તેનો ઇતિહાસ ફરી તેને દોહરાવીશું, ચોક્કસપણે કહી શકું છું। અરે રાહુલજીને આવકારવા માટે તમામ વર્ગ, તમામ સમાજ અને આખા ગુજરાતના લોકો ઉત્સુક છે। કોંગ્રેસના કાર્યકરો તત્પર છે અને આ ધરતી પરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત થવાની છે અને જે રીતે આખા દેશમાં एक परिवर्तननी लहर शुरू थई छे एमां गुजरात पण जोड़ाशे ने 2019 में केन्द्र में परिवर्तन थशे। 13 અને 14 फेब्रुआरी वलसाड फरी एकवार राजकीय अखाड़ो बनवा जई रह्युं छे, जेमां 14મી तारीखे राहुल गांधी धरमपुर में जाहिर सभानुं संबोधन करशे। आ सिवाय कांग्रेस वर्किंग कमिटीनी बैठक लाल डूंगरीना मैदाનમાં થવાની છે તો ભાજપે પણ રાહુલની ટક્કર માટે રણનીતિ બનાવી છે। 13 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ધરમપુર આવશે, જ્યાં મોહનગઢ પર ભાજપે કાર્યકર્તા માટે ક્લસ્ટર સંમેલનનું આયોજન કર્યું છે, જેમાં વલસાડ, નવસારી અને સુરત લોકસભા બેઠકના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ભાગ લેશે, જેને દેવેન્દ્ર ફડણવીસ માર્ગદર્શન આપી ઉત્સાહનો સંચાર કરશે। બંને પક્ષો જે પ્રમાણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે, જેને લઈને ધરમપુર રાજકીય એપિસેન્ટર બનવા જઈ રહ્યું છે। અમારે ધરમપુર જે કસ્ટર્ડ મીટિંગ જે આયોજન છે એ અમારે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે। અમારે જે એ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓનું જ આ અમારું સંમેલન છે અને જે કોંગ્રેસનું સંમેલન છે એ કોંગ્રેસવાળા એની પાર્ટીની રીતે રાખે। 2019 में राहुलजी चूंटणी प्रचारना श्री गणेश अहींया गुजरात में करी रह्या छे, त्यारे गुजरात पण जोड़ाशे अने देश पण गुजरातनी साथे जोड़ाशे। एक मान्यता है कि वलसाड लोकसभा सीट पर जे पार्टीनो विजय थाय तो दिल्ली में सरकार बनावे छे, जेना कारणे बंने पक्षोए श्री गणेश वलसाडथी करवानुं नक्की कर्युं होय तेवुं लागी रह्युं छे। 1980, 1984 અને 2004 में कांग्रेसे અહીંથી જીત મેળવી હતી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી। ત્યારે શું રાહુલ ગાંધી 2019 માં જનસભા કરીને પરિવારની પ્રથા જાળવી રાખશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે। જય પટેલ, ઝી મીડિયા, વલસાડ।